મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય. શું પૂછવું છે? મારે એ પૂછવું છે, તમને એફિડેવિટ મુકાવી છે લગભગ એ લગભગ તમારા સાથે હું 4-5 મહિનાથી ચર્ચામાં પણ હતો. હવે બીજું બધું થઈ ગયું છે. આ એક ભાઈ નું નામ કમી કરાવવું છે, મારા મોટા ભાઈ છે ને એમનું. એફિડેવિટ કેટલા સમયનું પહેલાનું છે? 2010 નું છે. એ એફિડેવિટ ના આધારે નામ કમી નહીં થાય. હા, પણ હવે જો કોઈ પણ ડોક્યુમેન્ટ રજીસ્ટર્ડ હોય તો ચાલે. આ ડોક્યુમેન્ટ રજીસ્ટર્ડ ન કહેવાય, નોટરાઇઝ છે. નોટરાઇઝ એફિડેવિટ જે છે એ 6 મહિનાની અંદર રેવન્યુ કોર્ટમાં રજૂ થઈ જવું જોઈએ. 10 વર્ષ પહેલાનું એફિડેવિટ માન્ય ન ગણાય. એટલે હવે સ્વૈચ્છિક રીતે નવું એફિડેવિટ બનાવીને હક જતો કરી શકે. જૂનાના આધારે તો તમે રજૂ કરો, અને જો વિરોધ કરે તો ન ચાલે. સમજાણું? હા, પણ હવે શું રસ્તા, કોર્ટ કે શું કરી શકીએ આપણે? આ ડોક્યુમેન્ટ તમારું સિવિલ કોર્ટ માન્ય રાખશે, રેવન્યુ કોર્ટ નહીં રાખે. હા, સિવિલ કોર્ટમાં જ જવું પડશે ને? હા, તો સિવિલ કોર્ટ માન્ય રાખશે. એમાં એ તો કહેશે મારી સહી નથી ને, ખોટું છે ને, ફ્રોડ છે ને, એવું બધું દલીલ તો કરશે. પછી ચેક કરાવવામાં આવશે, ચેક કરતા જો સાબિત થશે કે ભાઈ એફિડેવિટમાં સહી એમને જ કરી છે તો માન્ય રહેશે. સિવિલ કોર્ટ છે ને ઝીણું ઝીણું કાતી શકે, રેવન્યુ કોર્ટ આવું ઝીણું કાતતી નથી. હોય ને એ બધું રેવન્યુ કોર્ટ નું કામ છે. કારણ કે વકીલને મળ્યો હતો સાહેબ, વકીલને મળ્યો હતો. વકીલ ઈ કે હું રેવન્યુ નું ઓછું સંભાળું છું, રેવન્યુ વાળાથી સલાહ લઈને આપણે કઈ ફોજદારી કરી શકીએ કે ફોજદારી કરી શકો? ફોજદારી ને સ્વૈચ્છિક હક જતો કરવામાં ફોજદારી ન થાય. એટલે આપણે બાંયધરી આપણે લખી આપી છે ને તો એમાં ફોજદારી ન થાય. ભલે ભાઈમાં ન થાય. થર્ડ પાર્ટી હોત તો થાત, તો હું તમને કેસ કે કરો એમ. ભલે સાહેબ, કારણ કે જન્મજાત અધિકારોની વાત છે એટલા માટે. ભલે સાહેબ, ભલે.